નમસ્કાર. 21 જૂન 2025 જાણી લઈએ સવારના સમાચારો. તો આપ અમારી સાથે જોડાયેલા રહો. ગુજરાતભરમાં 21 જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરૂ થશે. ટેકાના ભાવે ઉનાળુ મગના વેચાણ માટે રાજ્યના 23,400થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જૂન 2025 માસમાં જુલાઈ અને ઓગસ્ટ 2025 મહિનાનું વિતરણ 30 જૂન 2025 સુધી ચાલુ રહેશે. એટલે કે જુલાઈ અને ઓગસ્ટનું વિતરણ પણ જૂન માસમાં થશે. 15 ઓગસ્ટથી સર્વિસ શરૂ થશે. 200 વખત ટોલ પાર કરી શકાશે. ફાસ્ટેગ રિચાર્જની ઝંઝટમાંથી મુક્તિ. ₹3000માં 1 વર્ષનું ટોલ પાસ મળશે. પશુપાલન ખાતાની ઘણી બધી યોજનાઓની અંદર હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે. પ્રાકૃતિક ખેતી માટે 2 દેશી ગાયની ખરીદી માટે સહાયની યોજના, આવી ઘણી બધી યોજનાઓ છે. તો આપ આઈ ખેડૂત પોર્ટલ ખોલી અને આપને જરૂરી જે પણ યોજના છે તેની અંદર ફોર્મ ભરી શકો છો. એ જ રીતે બાગાયતીની યોજનાઓની અંદર પણ ફોર્મ ભરવાના ચાલુ છે. મત્સ્ય ઉદ્યોગ ખાતાના પણ ફોર્મ ભરવાના ચાલુ છે. આરબીઆઈએ નિયમોમાં ફેરફાર કરતા ખાતેદારોને રાહત. 10 વર્ષથી બંધ બેંક ખાતા ફરી ચાલુ કરાવી પૈસા ઉપાડી શકાશે. બેંકમાં જઈને KYC અપડેટ કરાવવાનું રહેશે. હવે નવી સુવિધા મુજબ વિડીયો કોલથી પણ KYC અપડેટ થશે. તો આ હતા આજના સમાચારો. ફરીથી મળતા રહીશું. આભાર.